ચિરાગ અહીંયા હાલો ફટાફટ બતાવ. આમ જો જર્મનીની મરઘી તો જોવો તમે કેવી તમને મરઘી? ખબર આમ હાલો અહીંયા આમ જો કલર વાળા ઈંડા આપે મરઘી આમ જો એલા હા ના તો કલરના ઈંડા છે અહીંયા મરઘી કલરફુલ ઈંડા આપે. મને કઈ ખબર નથી આ ઈંડા તો હઈ જાલો કે આપણે ક્યારેક જોવા મળ્યા દેશી છે અને આમાંય પાછા વેરાયટી કેટલી આવે બાયો વાળા ઈંડા આવે મરઘી ક્યારે બાયો વાળા ઈંડા આપતી હશે આમ જો આ કલર વાળા ઈંડા છે આમ જો તમે આ 6 નું પેકેટ છે હા અને આમ જો આ તમે બધી ઈંડાની વેરાયટી છે આમ જોવો તમે અરે આ વેરાયટી તો જોવો તમે ઈંડાની અને આમ જો આ મરઘી છે ને એ બાયો વાળા ઈંડા આપે હો હવે ઈ બાયો વાળામાં કે હાદામાં શું હોય છે ફેર આમ જો મરઘી પણ અહીંની ખરી હો અલગ અલગ જાતના કેટલાય ઈંડા આપે છે આમ જો દેશી હો પ્યોર. હવે આ ઈંડા ખાતા હશે એને સારું બાકી આપણી જવાને તો આમ કેવું કે ભાઈ આપણે ખાતા નથી એટલે બાકી ખાતા હોય એને વેરાયટી બહુ ઝાઝી મળી રહી કેમ કે કલરના મરઘી ઈંડા આપતી હોય એટલે આમ તમારે સમજી જવાનું કે વેરાયટી એક નંબર છે બધી જોઈ લો તમે આ બધી વેરાયટી બતાવી દો ચિરાગ મસ્ત જર્મનીની મરઘી હો ભાઈ ભાઈ જો આ લોકો ઈંડા કેટલા ખાતા હશે મરઘીના કલરવાળા ઈંડા જોઈ લો મિત્રો તમ તારે અને કલર એ બધા મસ્ત છે તો મરઘી કલરફુલ જ હોવી જોઈએ એવું મને લાગે છે